સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગો 59. તેથી તમારાથી તેમની ગતિ ભિન્ન છે. જો તમારી અને તેમની સમાન ગતિ હોત તો તમે પણ તેમની સાથે ચાલ્યા જાત. જે બાણથી તે મર્યા છે તેનાથી તમે પણ મરી જાત, અને તેઓ મરીને જ્યાં ગયા છે ત્યાં તમે પણ પહોંચી જાત. એવું નથી થયું. એનાથી સિદ્ધ થાય છે કે તમારી અને તેમની સમાન ગતિ નથી. તેથી તેમના માટે શોક ન કરવો જોઈએ. મરી ગયેલા પ્રાણીઓના સ્વજનો જે આ ભૂતળ પર આંસુ પાડે છે તે આંસુઓને મરી ગયેલા પ્રેત પરલોકમાં પીએ છે. તેથી શોક છોડીને એકાગ્રચિત થઈને ધૈર્ય ધારણ કરો અને વૈદિક વિધિથી માતા પિતાનું પ્રેત કાર્ય કરો. તમારા પિતા અને માતા બાણના પ્રહારથી મર્યા છે, તેથી તે દોષની શાંતિના માટે તેમના અસ્થિઓ લઈને રામેશ્વર શિવના ક્ષેત્રમાં મુક્તિદાયક રામસેતુમાં સ્થાપિત કરો તથા સપિંડીકરણ વગેરે શ્રાદ્ધ પણ ત્યાં જ કરો. તેથી તેમના અકાળ મૃત્યુજન દોષની શાંતિ થઈ જશે. મુનિઓએ આવું કહેવાથી શાકલ્યપુત્ર જંગલે માતા પિતાના બધા અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા. ત્યાર પછી બીજા દિવસે તેમના અસ્થિઓ લઈને તે હાલ્યાસ્ય ક્ષેત્રમાં ગયો. હાલ્યાસ્ય ક્ષેત્રથી રામેશ્વર ક્ષેત્રમાં જઈને મુનિઓના બતાવ્યા અનુસાર ત્યાં અસ્થિ વિસર્જન કર્યું અને 1 વર્ષ સુધી ત્યાં જ રહીને બધા શ્રાદ્ધ વગેરે કાર્ય સંપન્ન કર્યા. 1 વર્ષ રહ્યા પછી એક દિવસ જાંગલ મુનિએ રાતના સ્વપ્નમાં પોતાના માતા પિતાને જોયા. તે બંનેએ પોતપોતાના હાથોમાં શંખ, ચક્ર, ગદા વગેરે ધારણ કરેલા બંને પદ્મમાલ અને તુલસીની માળાથી વિભૂષિત થઈને ગરુડ પર બેઠા હતા. તેમના કાનોમાં મકરાકૃત્ય કુંડલ ઝગમગી રહ્યા હતા. કૌસ્તુભ મણિ તેમના વક્ષસ્થળને અલંકૃત કરી રહ્યો હતો અને તે બંને પીળા વસ્ત્ર ધારણ કરી અત્યંત શોભાયમાન દેખાતા હતા. મુનિપુત્રે માતા પિતાની આવી ઝાંખી કરી મનમાં પ્રસન્નતાનો અનુભવ કર્યો. ત્યારબાદ જાંગલ મુનિ પોતાના આશ્રમમાં આવીને સુખેથી રહેવા લાગ્યા. તેમણે સ્વપ્નમાં જોયેલા માતા પિતાની વાત ત્યાંના બધા બ્રાહ્મણો અને મુનિઓને ખૂબ પ્રસન્નતા સાથે કહી. સાંભળીને તે બધા બહુ પ્રસન્ન થયા. અહીં જંગલને અત્યંષ્ટિ સંસ્કારનો આદેશ આપ્યા પછી રાજા શંકર સામે જોઈને તે બધા મુનિઓએ બહુ ક્રોધ આવ્યો. તેથી રાજાને ઠપકો આપતા બોલ્યા કે અરે મહામૂર્ખ પાંડ્ય નરેશ, તે ક્રૂરતાવશ બ્રહ્મહત્યા કરી છે. તને સ્ત્રી હત્યા અને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે. તેથી તું પ્રાયશ્ચિત રૂપ પ્રજ્વલિત અગ્નિમાં બળીને પોતાના શરીરનો ત્યાગ કરી દે. એ સિવાય સેંકડો પ્રાયશ્ચિત કરવા છતાં તારી શુદ્ધિ થશે નહીં. તારી સાથે વાતચીત કરનારને પણ ભારે પાપ લાગશે. મુનિઓની વાત સાંભળીને રાજા શંકરે કહ્યું કે હે મહાત્માઓ, આવું જ થાવ. હું બ્રહ્મહત્યાની શુદ્ધિ માટે તમારી સામે પ્રજ્વલિત અગ્નિમાં મારા શરીરને આહુતિ આપી દઈશ. તમે લોકો મારા પર અનુગ્રહ કરો જેથી શરીર ત્યાગી દીધા પછી મારું આ પાતક નષ્ટ થઈ જાય. બધા મુનિઓને આ પ્રમાણે કહીને પાંડ્ય નરેશે પોતાના મંત્રીઓને બોલાવીને કહ્યું કે મંત્રીઓ, મેં અજાણતા બ્રહ્મહત્યા અને સ્ત્રી હત્યા કરી છે, જે મહાનરકમાં નાખનારી છે. આ પાતકની શુદ્ધિના માટે હું મોટી મોટી જ્વાળાઓવાળા પ્રજ્વલિત અગ્નિમાં મુનિઓની આજ્ઞાથી મારા શરીરનો ત્યાગ કરીશ. તમે જલ્દી કાષ્ઠ લાવી તેમાં અગ્નિ પ્રજ્વલિત કરો. મારા પુત્ર સુરુચિને રાજ્ય સિંહાસન પર બેસાડી દો. રાજા આ પ્રમાણે આજ્ઞા આપવાથી મંત્રીઓ રડવા લાગ્યા અને બોલ્યા કે હે પાંડ્યનાથ મહારાજ, તમે તો શત્રુઓ પર સ્નેહ રાખનારા છો. અમને બધાને સદા પુત્રની જેમ પાળ્યા છે. અમે તમારા વિના દેવપુરી જેવી નગરીમાં પ્રવેશ કરશું નહીં. અમે પણ તમારી સાથે પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશી જઈશું. મંત્રીઓનો પ્રલાપ સાંભળીને પાંડ્ય નરેશ શંકરે તેમને સમજાવતા કહ્યું કે મંત્રીઓ, મારા જેવા મહાપાતકી રાજાના માટે શું કરશો? તમારા અગ્નિ પ્રવેશ માટે શીઘ્ર કાષ્ઠ એકત્રિત કરો. તેમના આ પ્રમાણે કહેવાથી મંત્રીઓ તરત લાકડા લઈ આવ્યા. રાજા શંકરે જોયું કે લાકડાનો અગ્નિ પ્રજ્વલિત થઈ ચૂક્યો છે. ત્યારે તેમણે સ્નાન અને આચમન કરી શુચિત મુનિઓની સમીપ તે અગ્નિની પરિક્રમા કરી. પછી તે મુનિઓની પણ પરિક્રમા કરીને અગ્નિ અને મુનિ બંનેને પ્રણામ કર્યા. ત્યાર પછી ભગવાન શંકરનું ધ્યાન કરીને રાજા જેવા અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયા તે સમયે બધા ઋષિમુનિઓ સાંભળે એ રીતે આકાશવાણી થઈ કે હે રાજા શંકર, તમે અત્યારે અગ્નિમાં પ્રવેશ ન કરો. હે મહામતે, તમને બ્રહ્મહત્યાના કારણે ભય ન હોવો જોઈએ. દક્ષિણ સમુદ્રના કિનારે ગંધમાદન પર્વત પર મહાપાતકોનો નાશ કરનારા પરમ પુણ્યમય રામસેતુમાં શ્રી રામચંદ્રજી દ્વારા સ્થાપિત જે રામેશ્વરનું નામનું શિવલિંગ છે, તેની 1 વર્ષ સુધી 3 સમય ભક્તિપૂર્વક સેવા કરો. ભગવાન રામેશ્વરને પરિક્રમા પૂર્વક તેમને નમસ્કાર કરો. તેમનો મહાભિષેક કરો અને દરરોજ વિવિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરો. ચંદન, અગરુ અને કપૂર દ્વારા શ્રી રામલિંગની પૂજા કરો. 2 ભાર ગાયના ઘીથી ભગવાનનો અભિષેક કરો. દરરોજ 2 ભાર ગાયના દૂધથી અને 1 દ્રોણ મધથી તે શિવલિંગને નવડાવો. 1 ભાર એટલે કે 100 શેર જૂના તોલ માપા પ્રમાણે દરરોજ ખીરનું નૈવેદ્ય અર્પણ કરો તથા દરરોજ રાત્રે તલના તેલનો દીવો પ્રગટાવી દીપદાન દ્વારા આરાધના કરો કે હે મહારાજ રામેશ્વર, શિવની આ પ્રમાણે ઉપાસના કરવાથી તમારી સ્ત્રી હત્યા અને બ્રહ્મહત્યા તત્કાળ નષ્ટ થઈ જશે. તમે તરત રામસેતુ પર જાઓ અને નિરંતર રામેશ્વરજીની ભક્તિ કરો. આ કાર્યમાં વિલંબ ન કરો. આ આકાશવાણી સાંભળીને બધા ઋષિઓ રાજાને તરત જવાની પ્રેરણા આપવા લાગ્યા. મહારાજ, મોક્ષદાયક રામસેતુ પર શીઘ્ર જાઓ. અમે ભગવાન રામેશ્વરના મહાત્મ્યને ન જાણવાના કારણે જ તમને પ્રજ્વલિત અગ્નિમાં દેહ ત્યાગ કરવાની સલાહ આપી હતી. મુનીશ્વરોની આવી આજ્ઞા મળતા મહારાજ શંકરે ચતુર્ંગણી સેનાને તો નગરમાં મોકલી દીધી અને પોતે હર્ષયુક્ત ચિત્તે મુનીશ્વરોને નમસ્કાર કરી થોડા સૈનિકોની સાથે ઘણું ધન લઈને ભગવાન રામેશ્વરની સેવા માટે ગંધમાદન પર્વત પર ગયા. ત્યાં
શુદ્ધિદાયક રામસેતુ પર તેમણે 1 વર્ષ પર્યંત નિવાસ કર્યો. તેઓ એકવાર ભોજન કરતા અને ક્રોધ અને ઇન્દ્રિયોને વશમાં રાખતા હતા. તેઓ 3 સમય ભક્તિપૂર્વક ભગવાન રામેશ્વરની સેવા કરતા રહીને તેમને દરરોજ 10 ભાર ધન ભેટ કરતા હતા. તેમણે દરરોજ ભગવાન રામેશ્વરની મહાપૂજા કરાવી. દરરોજ ધનુષકોટીમાં ભક્તિપૂર્વક સ્નાન અને પ્રસન્નતાપૂર્વક બ્રાહ્મણોને અન્નદાન આપ્યું. આકાશવાણીએ જેમ કહ્યું હતું તે પ્રમાણે બધી પૂજાઓ કરી. આ પ્રમાણે 1 વર્ષ પૂરું થયા પછી રાજા શંકરે સંતુષ્ટ ચિત્તે દયાનિધાન ભગવાન રામેશ્વરની આ પ્રમાણે સ્તુતિ કરી કે હું સર્વના ઈશ્વર રુદ્રને નમસ્કાર કરું છું. રામેશ્વર નામે પ્રસિદ્ધ ભગવાન ઉમાપતિને પ્રણામ કરું છું. હે દેવ, કૃપા કરીને મારી રક્ષા કરો અને મારી બ્રહ્મહત્યાનું શીઘ્ર નિવારણ કરો. ત્રિપુરાસુરનું નાશ કરનાર હે મહાદેવ, આપ કાલકૂટ વિષ્ણુ ભક્ષણ કરનાર છો. હે દયા સિંધુ, આપ મારી રક્ષા કરો અને મને સ્ત્રી હત્યાના પાપમાંથી છોડાવો. હે ગંગાધર, હે વિરૂપાક્ષ, હે રામનાથ, હે ત્રિલોચન, હે વિપ્રભો, આપ આપની કૃપા દ્રષ્ટિથી મારું પાલન કરો. હે વિભો, મારું પાતક નષ્ટ કરી દો. હે કામારે, આપ ભક્તોની મનોવાંછિત કામનાઓને પૂરી કરનાર છો. હે રામેશ્વર, મારા પર કૃપા કરો. હે દુર્જટે, મને શુદ્ધ કરી દો. હે માર્કંડેયજીને ભયથી ઉગારનારા મૃત્યુંજય, આપ અવિનાશી શિવ છો. ભગવતી ગિરિરાજ નંદિની આપના અડધા અંગમાં નિવાસ કરે છે. આપને નમસ્કાર છે. આપ મને પાપ રહિત કરો. રૂદ્રાક્ષની માળાથી વિભૂષિત ચંદ્રશેખર ભગવાન શંકર, આપ મને વૈદિક સદાચારને યોગ્ય બનાવી દેજો. આપને નમસ્કાર છે. રામેશ્વર દેવને નમસ્કાર છે. આપ મને શુદ્ધિ આપનારા છો. જે આનંદ સ્વરૂપ અને સચ્ચિદાનંદ ઘન છે તે રામેશ્વર શિવને હું વારંવાર નમસ્કાર કરું છું. મારું પાપ નષ્ટ થઈ જાય. આ પ્રમાણે રામેશ્વર મહાદેવની ભક્તિપૂર્વક સ્તુતિ કરેલા રાજા શંકરના મુખમાંથી અત્યંત ભયંકર બ્રહ્મહત્યા નીકળી, જે નીલ વસ્ત્ર ધારણ કરનારી અને અત્યંત ક્રૂર હતી. તેના માથાના વાળ રક્ત જેવા લાલ હતા. રાજાના મુખમાંથી નીકળેલ તે બીભત્સ બ્રહ્મહત્યાને ભગવાન શંકરની આજ્ઞાથી ભૈરવે ત્રિશૂળથી મારી નાખી. ત્યારે ભગવાન રામેશ્વર રાજાને કહ્યું કે પાંડ્ય નરેશ મહારાજ, હું તમારા આ સ્તોત્રથી પ્રસન્ન થઈ તમને વરદાન આપવા ઈચ્છું છું. તમે કોઈ મનવાંછિત વરદાન માગો. સ્ત્રી હત્યા અને બ્રહ્મહત્યાથી જે તમને દોષ લાગ્યો હતો તે નીકળી ગયો. હવે તમે શુદ્ધ નિષ્પાપ થઈ ગયા. હવે તમે પૂર્વવત રાજ્યનું પાલન કરો. હે રાજન, મારી સેવા કરનારા મનુષ્ય ફરી સંસારમાં જન્મ લેતા નથી. તે મારા સાયુજ્ય મોક્ષને પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય આ સ્તોત્ર દ્વારા ભક્તિપૂર્વક મારી સ્તુતિ કરશે તેમના મહાપાતકોને હું અવશ્ય નષ્ટ કરી દઈશ. હવે તમે ઈચ્છાનુસાર વરદાન માગો. રાજા બોલ્યા કે હે મહેશ્વર, હું આપના દર્શનથી જ કૃતાર્થ થઈ ગયો. આ સમયે એનાથી વધીને માગવાની કોઈ વસ્તુ મને દેખાતી નથી. આપના બંને ચરણ કમળોમાં મારી અવિચલ ભક્તિ બની રહો. તથાસ્તુ કહી ભગવાન રામેશ્વરે રાજા પર અનુગ્રહ કર્યો અને તેઓ ફરીથી તે જ શિવલિંગમાં અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન રામેશ્વરની કૃપા પ્રાપ્ત કરીને રાજા પણ કૃતાર્થ થઈ ગયા અને તેમને પ્રણામ કરી પોતાના નગરે સીધાવી ગયા. તેમણે વનવાસી મુનિઓને આ વાત કહી ત્યારે તે મુનિઓએ પ્રસન્ન થઈ રાજાને ફરી તેમના રાજ્ય પર અભિષિક્ત કર્યા. ત્યાર પછી અંતકાળે રાજાએ રામેશ્વર શિવનું ધ્યાન કરતા રહીને દેહનો ત્યાગ કર્યો અને ભગવાન રામેશ્વરના સાયુજ્ય મોક્ષને પ્રાપ્ત કરી લીધો. ત્યાર પછી આવે છે રાજા પુણ્યનિધિને ત્યાં મહાલક્ષ્મીનો પુત્રી રૂપે નિવાસ અને સેતુ માધવનો મહિમા. શ્રી સુતજી કહે છે કે પૂર્વકાળમાં ચંદ્રવંશી રાજા પુણ્યનિધિ મથુરાપુરીનું પાલન કરતા હતા. કોઈ સમયે રાજા પુણ્યનિધિ મથુરામાં પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરીને અંતઃપુરની રાણીઓની સાથે સ્નાન માટે ઉત્સુક થઈને રામસેતુ નામના તીર્થમાં ગયા. તેમની સાથે તેમની ચતુર્ંગની સેના પણ હતી. ત્યાં ધનુષકોટીમાં સંકલ્પપૂર્વક સ્નાન કરી તે રાજાએ ત્યાંના અન્ય તીર્થોમાં પણ સ્નાન કર્યું અને ભક્તિપૂર્વક ભગવાન રામેશ્વરની સેવા કરી. આ પ્રમાણે તેમણે ઘણા સમય સુધી તે જ તીર્થમાં સુખપૂર્વક નિવાસ કર્યો. ત્યાં રહીને રાજા પુણ્યનિધિએ કોઈ સમયે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારો એક યજ્ઞ કર્યો. યજ્ઞ પૂર્ણ થઈ ગયા પછી તેઓ પોતાની સ્ત્રી તથા પરિવારના લોકોની સાથે અવભૃત સ્નાન માટે શ્રી રામચંદ્રજીના ધનુષકોટી તીર્થમાં ગયા અને ત્યાં વિધિપૂર્વક સ્નાન કર્યું. આ પ્રમાણે રાજા પુણ્યનિધિ જ્યારે તે તીર્થમાં નિવાસ કરતા હતા તે સમયે એક દિવસ રાજાની ભક્તિની પરીક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને મોકલ્યા. તેઓ 8 વર્ષના સુંદર બાલિકા રૂપે ગંધમાદન પર્વત પર ગયા. તે સમયે રાજા પુણ્યનિધિ પણ ત્યાં સ્નાન કરવા માટે ગયા હતા. ત્યાં સ્નાન કરીને પુણ્યકર્મ કર્યા પછી રાજાએ અલૌકિક રૂપ સૌંદર્યથી સુશોભિત એક 8 વર્ષની કન્યા જોઈ. તેને જોઈને પુણ્યનિધિએ પૂછ્યું કે બેટી, તમે કોણ છો? અહીં તમારે આવવાનું શું પ્રયોજન છે? રાજાના આ પ્રમાણે પૂછવાથી કન્યાએ કહ્યું કે મહારાજ, મારા ન માતા છે, ન પિતા છે, ન ભાઈ બંધુ છે. હું અનાથ છું. હું તમારી પુત્રી થઈને રહેવા ચાહું છું. તમને પિતાના રૂપમાં જોઈને સદા તમારા ઘરમાં નિવાસ કરીશ. પરંતુ મારી એક શરત છે. જે મને હાથથી પકડે અથવા જબરદસ્તીથી ખેતી લઈ જાય તેને જો તમે સજા કરો તો જ હું તમારા ઘરમાં તમારી પુત્રી થઈને ચિરકાળ સુધી રહીશ. કન્યાના આ પ્રમાણે કહ્યા પછી રાજા પુણ્યનિધિ બોલ્યા કે શુભે, હું તમારી કહેલી બધી વાત માનીશ. મારે પણ કોઈ પુત્રી નથી, એક પુત્ર જ છે. ભદ્રે, જેના પ્રત્યે તમારો અનુરાગ હશે તેને તમે સમર્પિત કરીશ. બેટી, આવો અમારા ઘરે ચાલો અને મારી પત્નીની પુત્રી થઈને અંતઃપુરમાં સ્વેચ્છાનુસાર નિવાસ કરો. બહુ સારું કહીને તે કન્યા રાજાની સાથે તેમના ઘેર ગઈ. રાજાએ પોતાની પત્નીના હાથમાં તે કલ્યાણમય કન્યાને સોંપી દીધી. રાણીનું નામ વિંધ્યાવલી હતું. રાજાએ તેમને કહ્યું કે દેવી, આ આપણા બંનેની પુત્રી છે. તેની બીજા પુરુષથી સર્વથા રક્ષા કરો. વિંધ્યાવલીએ રાજાની આજ્ઞા શિરોધાર્ય કરી અને તે કન્યાને હાથમાં લઈ લીધી. રાજાએ
ને ત્યાં પુત્રની જેમ કન્યાનું પાલન પોષણ થવા લાગ્યું. તે વાત્સલ્ય પ્રેમ અને સુખથી રાજભવનમાં રહેવા લાગી. ત્યાર પછી જગદીશ્વર ભગવાન વિષ્ણુ પોતાની લક્ષ્મીને શોધવા માટે વૈકુંઠથી નીકળ્યા અને રામસેતુ પર ગયા. ત્યાં ચારે બાજુ ભ્રમણ કરતા રહ્યા. તે સમયે ફૂલ તોડવા માટે તે કન્યા સખીઓ સાથે રાજાના બગીચામાં ગઈ અને વૃક્ષો પરથી ફૂલ તોડવા લાગી. ત્યારે ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ત્યાં આવીને ઊભા રહ્યા. બ્રાહ્મણને ઓચિંતા ત્યાં આવેલા જોઈને તે કન્યા અટકીને ઊભી રહી ગઈ અને તે મધુરભાષિણી કન્યાને જોઈને તે બ્રાહ્મણે તરત જ તેનો હાથ પકડી લીધો. આ જોઈને કન્યા પોતાની સખીઓ સાથે ત્યાં બૂમો પાડવા લાગી. તેનો અવાજ સાંભળીને રાજા પુણ્યનિધિ ત્યાં આવી ગયા. ત્યાં આવીને રાજાએ તે કન્યા અને તેની સખીઓને પૂછ્યું કે બેટી, તું અત્યારે બૂમો કેમ પાડતી હતી? કન્યા બોલી કે પાંડ્યનાથ, આ બ્રાહ્મણે જબરજસ્તી મારો હાથ પકડી લીધો હતો. હે तात, અહીં બાજુમાં વૃક્ષ નીચે તે નિર્ભય થઈને ઊભો છે. રાજા પરમ બુદ્ધિમાન અને સદ્ગુણોના સાગર હતા. તેમણે તે બ્રાહ્મણનો યથાર્થ બળ જાણ્યા વિના તેને જબરજસ્તી પકડી લીધો અને રામેશ્વર મંદિરમાં લઈ જઈને ત્યાં 2 પગમાં બેડી નાખી દીધી અને હાથને દોરડાથી બાંધી તેને મંડપમાં લઈ આવ્યા. પોતાની પુત્રીને આશ્વાસન આપીને રાજાએ અંતઃપુરમાં મોકલી દીધી અને પોતે પણ પરમ સુંદર ભવનમાં જઈને સૂઈ ગયા. સૂતી વખતે સ્વપ્નમાં તે બ્રાહ્મણને જોયો. તે શંખચક્ર, ગદા અને પદ્મ અને વનમાળાથી વિભૂષિત હતો. તેના વક્ષસ્તર પર કૌસ્તુભ મણીનું આભૂષણ શોભી રહ્યું હતું. બ્રાહ્મણના રૂપમાં સાક્ષાત શ્રીહરિ વિરાજમાન હતા. તેમણે પોતાના શ્રીઅંગો પર પીતાંબર ધારણ કર્યું હતું. તેમના શ્રી અંગોની કાંતિ કૃષ્ણ જેવી મેઘ જેવી શ્યામ હતી. મુખ પર મુસ્કાન મનોહર છટા છવાઈ હતી અને સ્વચ્છ દંત પંક્તિઓ ચમકી રહી હતી. કાનોમાં મકરાકૃત કંડળ શોભી રહ્યા હતા. વિશ્વક્સેન વગેરે પાર્ષદો તેમની સેવામાં ઉપસ્થિત હતા. ભગવાન શેષશૈયા પર સૂતેલા હતા અને નારદ વગેરે દેવર્ષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. ત્યાં તેમણે પોતાની કન્યાને પણ જોઈ, જે ખીલેલા કમળના આસન પર વિરાજમાન હતી. તે કન્યા નહીં, સાક્ષાત લક્ષ્મી હતા. તેમના હાથમાં કમળ હતું અને તેમના મસ્તક પર કાળા કાળા વાંકડિયા વાળ બહુ શોભી રહ્યા હતા. આ પ્રમાણે રાજાએ પોતાની કન્યાને મહાલક્ષ્મીના રૂપમાં જોઈ. આ જોઈને રાજા એકદમ ઊભા થઈ ગયા અને કન્યાના ઘરમાં ગયા. ત્યાં તેમણે કન્યાને તે જ રૂપમાં જોઈ જેવા સ્વપ્નમાં તેના દર્શન થયા હતા. પ્રાતઃકાળ સૂર્યોદય થતાં રાજા પુણ્યનિધિ કન્યાને સાથે લઈને રામેશ્વર મંદિરમાં ગયા અને ત્યાં તે શ્રેષ્ઠ મંડપમાં ગયા જ્યાં બ્રાહ્મણને બાંધી રાખ્યો હતો. ત્યાં બ્રાહ્મણ દેવતાને તેમણે સાક્ષાત શ્રીહરિના રૂપમાં જોયા, જે રૂપમાં સ્વપ્નમાં જોયા હતા. વનમાળા વગેરે ચિહ્નોથી ઓળખનારા ભગવાન વિષ્ણુને જાણીને રાજાએ તેમની આ પ્રમાણે સ્તુતિ કરી કે હે કમલાકાંત, આપને નમસ્કાર છે. હે ગરુડધ્વજ, આપ પ્રસન્ન થાઓ. હે શાંગપાણે, આપને નમસ્કાર છે. આપ મારો અપરાધ ક્ષમા કરો. આપ નિર્ગુણ, અપ્રમેય તથા બુદ્ધિના સાક્ષી વિષ્ણુ છો. આપને નમસ્કાર છે. સંપૂર્ણ જગતને ધારણ કરનારા પરમાત્માને નિવાસ શ્રીનિવાસને નમસ્કાર છે. હે કૃપા મૂર્તે, આપને નમસ્કાર છે. હે મધુસૂદન, આપ મારો અપરાધ ક્ષમા કરો. આ પ્રમાણે મહાવિષ્ણુની સ્તુતિ કરીને રાજા પુણ્યનિધિએ સંપૂર્ણ જીવોની જનની મહાલક્ષ્મીનું પણ સ્તવન કર્યું કે હે સંપૂર્ણ જગતને ધારણ કરનારી દેવી, આપને નમસ્કાર છે. આપ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારા છો. આપને નમસ્કાર છે. સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલા હરિપ્રિયા મહાલક્ષ્મી, આપને નમસ્કાર છે. આપ સિદ્ધિ, પુષ્ટિ, સ્વધા, સ્વાહા, સંધ્યા, પ્રભા, ધાત્રી, ભૂતિ, શ્રદ્ધા, મેઘા અને સરસ્વતી છો. આપને વારંવાર નમસ્કાર છે. હે દેવેશ્વરી, આપ જ યજ્ઞ વિદ્યા, મહાવિદ્યા, અતિશય શોભામય, ગુહ્ય વિદ્યા, આત્મવિદ્યા તથા સર્વ પ્રાણીઓને મુક્તિ આપનારી છો. આપને નમસ્કાર છે. સંસારની રક્ષા કરનારી હે જગદંબિકે, આપ પોતાની દયા દ્રષ્ટિથી મારી રક્ષા કરો. હે મહેશ્વરી, આપ બ્રહ્માજીના માતા છો. આપને નમસ્કાર છે. મહાલક્ષ્મીની આ પ્રમાણે સ્તુતિ કરીને રાજાએ ફરી ભગવાન વિષ્ણુની આ પ્રમાણે પ્રાર્થના કરી કે હે વિષ્ણુ, મેં અજ્ઞાનવશ આપના ચરણોમાં બેડી નાખીને જે અપરાધ કર્યો છે તે સ્પષ્ટપણે દ્રોહ છે. આપ તેને ક્ષમા કરો. હે મધુસૂદન, આપ સંપૂર્ણ જગતના પિતા છો. પિતાએ પુત્રનો અપરાધ ક્ષમા કરવો જોઈએ. આપે અપરાધી દૈત્યોને પોતાનું સ્વરૂપ પણ આપી દીધું છે. હે ભગવાન, મારા પણ અપરાધને આપ ક્ષમા કરો. કૃપાનિધિ પ્રાણ હરવા આવેલી પૂતનાને પણ આપે પોતાના ચરણ કમળમાં સ્થાન આપ્યું છે. મારી પણ રક્ષા કરો. હે લક્ષ્મીકાંત, હે કેશવ, મારા પર આપની કૃપા પૂર્ણ દ્રષ્ટિ કરો. રાજાએ આ પ્રમાણે પ્રાર્થના કરવાથી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે રાજન, મને બંધનમાં નાખવાના કારણે તમને જે ભય સતાવી રહ્યો છે તેને છોડી દો. તમે આ તીર્થમાં મારી પ્રસન્નતા માટે યજ્ઞ કર્યો છે, તેથી તમે મારા પ્રિય ભક્તો છો. હે શત્રુદમન, હું ભક્તોના અપરાધ સદા ક્ષમા કરું છું. તમારી ભક્તિ જાણવા માટે જ મેં મારી પ્રેરણાથી મારી પ્રિય લક્ષ્મી તમારા ઘરે આવી હતી અને તમે તેનું સારી રીતે રક્ષણ કર્યું છે. તેથી હું તમારા પર સંતુષ્ટ છું. સંસારમાં જે પુરુષ મારું સ્વરૂપ એવી મહાલક્ષ્મીમાં ભક્તિ રાખે છે તે મારો ભક્ત કહેવાય છે અને જે એમનાથી વિમુખ છે તે મારો દ્વેષ પાત્ર માનવામાં આવે છે. તમે ભક્તિપૂર્વક આમનું પૂજન કર્યું છે, તેથી તમારા દ્વારા મારી પણ પૂજા થઈ ગઈ. કેમ કે આ લક્ષ્મી મારાથી અભિન્ન છે, તેથી તમે મારો અપરાધ નહીં પૂજન કર્યું છે. મારું સ્વરૂપ એવી લક્ષ્મી સંપૂર્ણ જગતની જનની છે તથા વેદત્રય રૂપ છે. તેમની રક્ષા કરતા જે તમે મને બંધનમાં નાખ્યો છે તે મને બહુ પ્રિય છે. આ લક્ષ્મી વાસ્તવમાં તમારી પુત્રી છે. ભગવાન વિષ્ણુએ આમ કહ્યા પછી લક્ષ્મીએ પણ કહ્યું કે હે રાજન, તમે પોતાના ઘરમાં મારી રક્ષા કરી છે, એનાથી હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમારી ભક્તિનું ઉજ્જવળ કરવા માટે હું અને ભગવાન બંને અહીં આવ્યા છીએ. તમારા મનમાં સંયમ અને ભક્તિભાવથી અમને બહુ પ્રસન્નતા થઈ છે. અમારા બંનેની કૃપાથી તમને સદા સુખની પ્રાપ્તિ થશે. અમારા ચરણોમાં તમારી અવિચળ ભક્તિ રહેશે અને દેહાવસાન પછી તમને પુનરાવૃત્તિ રહી સાયુજ્ય મોક્ષની પ્રાપ્તિ થશે. ભગવાન વિષ્ણુની ભક્તિના કારણે તમારી બુદ્ધિ સદા ધર્મમાં પ્રવૃત્ત રહેશે. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ પુનઃ આ પ્રમાણે કહ્યું કે હે નૃપશ્રેષ્ઠ, તમે જે રીતે મને
અહીં બેડીથી બાંધ્યો છે, તે જ રૂપે હું મંડપમાં રહી સેતુ માધવના નામે અહીં મારી પ્રસિદ્ધિ થશે. જે મનુષ્ય અહીં મારી સેતુ માધવની સેવા કરશે તેઓ સંપૂર્ણ મનોરથો અને અંતમાં સાયુજ્ય મોક્ષને પ્રાપ્ત થશે. તમારા દ્વારા કરવામાં આવેલા મારા તથા લક્ષ્મીજીના સ્તોત્રને જે પ્રસન્નતાપૂર્વક વાંચશે, સાંભળશે અને લખશે તેમની મારા પરમ ધામથી કદી પુનરાવૃત્તિ થશે નહીં. રાજા પુણ્યનિધિને આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ ત્યાં પૂર્ણ રૂપે રહેવા લાગ્યા. રાજાએ સેતુ માધવ રૂપી ભગવાન વિષ્ણુને પ્રણામ કરી ભક્તિભાવે તેમની પૂજા કરી અને રામેશ્વરનું સેવન કરી પોતાના ઘરે પ્રસ્થાન કર્યું. મથુરામાં તેમણે પોતાના પુત્રને રાજા બનાવી દીધો અને સ્વયં જીવનભર તે પરમ ઉત્તમ સેતુ તીર્થમાં નિવાસ કર્યો. દેહાવસાન થયું ત્યારે રાજાએ મોક્ષ પ્રાપ્ત કરી લીધો. તેમની પત્ની વિંધ્યાવલી પણ તેમની સાથે મૃત્યુને પ્રાપ્ત થઈ ગઈ. તે પતિવ્રતાએ પણ પતિની સાથે ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી લીધી. જે સેતુ તીર્થમાં ભક્તિપૂર્વક દરરોજ સેતુ માધવના દર્શન કરે છે તેમની કદી સંસારમાં પુનરાવૃત્તિ થતી નથી. જે સેતુ તીર્થની રેણુકા લઈને ગંગાજીમાં નાખે છે તે મૃત્યુ પછી ભગવાન વિષ્ણુના વૈકુંઠધામમાં નિવાસ કરે છે. ગંગાજીનું જળ લાવીને ભગવાન રામેશ્વરને સ્નાન કરાવે છે તે અવશ્ય પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે તમને ભગવાન સેતુ માધવના મહિમાનું વર્ણન કહી સંભળાવ્યું. ત્યાર પછી આવે છે સેતુ તીર્થની યાત્રાનો ક્રમ. સૂતજી કહે છે કે હે દ્વિજવરો, હવે હું સેતુ તીર્થની યાત્રાનો ક્રમ જણાવું છું, જે સાંભળીને મનુષ્ય બધા પાપોથી તત્કાળ મુક્ત થઈ જાય છે. શ્રેષ્ઠ બુદ્ધિવાળા મનુષ્ય સ્નાન અને આચમન કરીને વિશુદ્ધિત થઈને નિત્યકર્મ કરી લેવું. ત્યાર પછી ભગવાન રામેશ્વર, શિવ તથા રાઘવેન્દ્ર શ્રી રામચંદ્રજીની પ્રસન્નતા માટે વેદોના પરગામી બ્રાહ્મણોને ભોજન કરાવવું. પછી બધા અંગોમાં ભસ્મ ધારણ કરીને મસ્તક પર ત્રિપુંડ અથવા ગોપીચંદનનું તિલક કરવું. રુદ્રાક્ષની માળા ધારણ કરીને હાથમાં પવિત્રી પહેરવી અને પવિત્રતાપૂર્વક એવો સંકલ્પ કરો કે હું સેતુ તીર્થની યાત્રા કરીશ. ત્યારબાદ ભક્તિભાવથી અષ્ટાક્ષર મંત્રના જપ કરીને મૌન રહીને પોતાના ઘરેથી નીકળવું અથવા શિવજીનો પંચાક્ષર નામ મંત્ર જપવો. મનને વશમાં રાખવું. પ્રતિદિન એકવાર હવિષ્યાનું ભોજન કરવું. ક્રોધ અને ઇન્દ્રિયોને વશમાં રાખવા. પગરખા ન પહેરવા. છત્રી ન રાખવી. પાન ન ખાવા. તેલ ન લગાવવું. સ્ત્રી પ્રસંગ વગેરેથી બચીને રહેવું. શૌચ, સંતોષ વગેરે નિયમોના પાલનમાં તત્પર રહેવું. યથા સમય સંધ્યોપાસના કરવી. ત્રણેય સમય ગાયત્રીની ઉપાસના અને શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરતા રહેવું. રસ્તામાં દરરોજ સેતુ તીર્થમાં મહિમાનો પાઠ કરવો અથવા રામાયણ કે પુરાણનો પાઠ કરવો. વ્યર્થની વાતો છોડી સેતુ તીર્થની યાત્રા કરવી. આત્મશુદ્ધિ માટે કોઈની વસ્તુનો સ્વીકાર ન કરો. સદાચાર છોડવો નહીં. રસ્તામાં શિવ, વિષ્ણુ વગેરેની પૂજા તથા બલિ, વૈશ્વદેવાદી કર્મ કરતા રહેવું. બ્રહ્મયજ્ઞ વગેરે ધર્મ, અગ્નિહોત્ર કર્મ તથા શક્તિ અનુસાર અતિથિઓને અન્નપાન વગેરેનું દાન કરવું. રસ્તામાં ભગવાન શિવ અને વિષ્ણુના નામ જપ કરવા તથા તેમના સ્તોત્રનો પાઠ કરવો. નિશ્ચિત કર્મનો હંમેશા ત્યાગ કરવો અને સદા ધર્મનું આચરણ કરવું. આ પ્રમાણેના નિયમોનું પાલન કરતા રહીને પ્રથમ સેતુ મૂળ સ્થાને જવું. ત્યાં એકાગ્રચિત્તે સમુદ્રનું આહવાન કરીને તેને પ્રણામ કરવા. પછી સમુદ્રને અર્ધ્ય આપવો. અર્ધ્ય પછી ભગવાનની આજ્ઞા લઈ સમુદ્રમાં સ્નાન કરવું. મનમાં ભગવાનનું ચિંતન કરીને મુનિ, દેવતા, વાનર અને પિતૃઓને માટે તર્પણ કરવું. સમુદ્રને કહેવું કે વિશ્વમાં ગુપ્ત રૂપે વ્યાપક અને જળના સ્વામી શ્રી વિષ્ણુદેવ આપને નમસ્કાર છે, નમસ્કાર છે. હે હિરણ્યમય મૃગથી સુશોભિત નદીપતિ સાગર આપને નમસ્કાર છે. પછી અર્ધ્ય આપવો. બધા રત્નોના ભંડાર મહાસાગર આપ સર્વ રત્ન તેમજ શ્રી સંપન્ન છો. આપ જ બધા રત્નોમાં મુખ્ય છો. મારો આપેલા અર્ધ્ય સ્વીકાર કરો. પછી ભગવાનને આજ્ઞા લેવી કે હે સંપૂર્ણ જગતના આધાર શંખચક્ર ગદાધારી નારાયણ, આપના તીર્થનું સેવન કરવા માટે મને આજ્ઞા આપો. સેતુની પૂર્વ દિશામાં સુગ્રીવનું, દક્ષિણમાં નલનું, પશ્ચિમમાં મયનનું, ઉત્તરમાં દ્વિવિધનું અને મધ્યમાં શ્રી રામ, લક્ષ્મણ, યશસ્વીની સીતા, અંગદ, વાયુપુત્ર હનુમાન તથા વિભીષણનું સ્મરણ કરવું જોઈએ. હિરણ્યશૃંગમ વગેરે 2 મંત્રો દ્વારા નાભીમાં ભગવાન નારાયણનું સ્મરણ કરવું. સ્નાનાદિ કર્મોમાં ભગવાન નારાયણનું ચિંતન કરનાર પુરુષ બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. તે આ સંસારમાં ફરી જન્મ લેતો નથી. તેના બધા પાપોનું પ્રાયશ્ચિત પણ થઈ જાય છે. પ્રહલાદ, નારદ, વ્યાસ, અંબરીશ, શુક તથા અન્ય ભગવત ભક્તોનું એકાગ્ર ચિંતન કરવું જોઈએ. સમુદ્રમાં સ્નાન કરતા ટાઈમે કહેવું કે હે સાગર, તમે વેદોના આદિ તથા વેદ અને વશિષ્ઠની યોનિ છો, સરિતાઓના સ્વામી છો અને સંપૂર્ણ રત્નોની ઉત્પત્તિના સ્થાન છો. અગ્નિ તમારું કારણ તથા યજ્ઞ તમારા શરીરના ઉપાદાન છે. તમે ભગવાન વિષ્ણુના વીર્યને ધારણ કરો છો. તમે અમૃતની નાભી છો. તમારા જળથી તથા જે નદીઓ સમુદ્રમાં પ્રવેશ કરે છે તેથી સાથે સંબંધ રાખનાર અન્ય જળથી પણ મસ્તક સહિત સ્નાન કરીને હું મારા પાપને આ શરીરમાંથી એ રીતે ત્યાગી દઉં છું જેમ સાપ કાંચડીને ત્યાગી દે છે. આ પ્રમાણે સેતુમાં 3 વાર સ્નાન કરવું. જો મનુષ્ય દેવી પતનથી પ્રારંભ કરીને સેતુની યાત્રા કરે તો 9 પ્રસ્તરોની વચ્ચેથી મોક્ષદાયક સેતુમાં પોતાના પાપોના નિવારણ માટે સમુદ્ર સ્નાન કરવું. અને જો દર્ભશયના રસ્તે મુક્તિદાયક સેતુ તીર્થમાં જાય તો ત્યાં સમુદ્રમાં સ્નાન ન કરવું. સ્નાન પછી પીપલાદ, કવિ, કણવ, કૃતાંત, જીવિતેશ્વર, મન્યુ, કાલરાત્રિ, વિદ્યા, અહ, ગણેશ્વર, વશિષ્ઠ, વામદેવ, પરાશર, ઉમાપતિ, વાલ્મીકી, નારદ, વાલ્કિલ્ય, મુનિગણ, નલ, નીલ, ગવાક્ષ, ગવય, ગંધમાદન, મેંદ, ત્રિવિધ, સરભ, વૃષભ,
સુગ્રીવ, હનુમાન, વેગદર્શન, રામ, લક્ષ્મણ, મહાભાગ, યશસ્વીની, સીતા તથા વિભુ આ બધાના માટે ચતુર્થ્યંત નામોનું નામ સાથે ઉચ્ચારણ કરીને તર્પણ કરવું જોઈએ. જેમ કે પીપલાદાય નમઃ, કણવયે નમઃ વગેરે દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓને વિધિપૂર્વક ક્રમશઃ અક્ષત, જવ, તલયુક્ત જળથી તેમના દ્વિતીયાંત નામોનું ઉચ્ચારણ કરીને તર્પણ કરવું. જેમ કે બ્રાહ્મણમ તર્પયામિ, વિષ્ણુ તર્પયામિ વગેરે. મનુષ્ય પ્રસન્નચિત્તે હાથમાં પવિત્રી ધારણ કરી જળમાં ઊભા રહીને તર્પણ કરવું. આ પ્રમાણે તર્પણ અને નમસ્કાર કરીને જળમાંથી બહાર નીકળવું. ભીના વસ્ત્રને બદલીને કોરું વસ્ત્ર પહેરી લેવું. પછી આચમન કરીને હાથમાં પવિત્રી લઈને વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. તલ અને ચોખાથી પિતૃઓને પિંડ આપવા. ત્યાર પછી ચક્રતીર્થમાં જઈને ત્યાં પણ સ્નાન કરવું અને સેતુના અધિપતિ ભગવાન નારાયણના દર્શન કરવા. જે પશ્ચિમ માર્ગે જાય છે તે ત્યાંના ચક્રતીર્થમાં સ્નાન કરીને દર્ભશૈયા પર સૂઈ રહેલા ભગવાનના ભક્તિપૂર્વક દર્શન કરવા. ત્યાર પછી કપિતીર્થમાં સ્નાન કરીને સીતાકુંડમાં ડૂબકી મારવી. ત્યાર પછી ઉત્તમ ફળવાળા ઋણમોચન તીર્થમાં સ્નાન કરી ત્યાં ભગવાન શ્રી રામચંદ્રજીને પ્રણામ કરવા. પછી લક્ષ્મણ તીર્થમાં જવું અને ગળાથી ઉપર ક્ષૌર કરાવીને પોતાના પાપોનું ચિંતન કરીને તેમાં સ્નાન કરવું. ત્યાર પછી રામતીર્થમાં નાહીને દેવાલયમાં જવું. ફરી પાપ વિનાશિની તીર્થમાં નાહીને ગંગા, યમુના, સાવિત્રી, સરસ્વતી, ગાયત્રી તથા હનુમતકુંડમાં સ્નાન કરી બ્રહ્મકુંડમાં જઈને વિધિપૂર્વક સ્નાન કરવું. બ્રહ્મકુંડ પછી નાગકુંડમાં જઈને સ્નાન કરવું. તે સમસ્ત પાપો અને નરકના ક્લેશોનો નાશ કરનારું છે. ત્યાર પછી અતિ ઉત્તમ અગસ્ત્ય તીર્થમાં સ્નાન કરવું. ત્યાંથી અગ્નિતીર્થમાં જઈને સ્નાન, તર્પણ અને વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. ચક્ર વગેરે તીર્થો બધા પાતકોનું અપહરણ કરનારા છે. તે ક્રમશઃ અહીં બતાવવામાં આવ્યા છે. તે ક્રમથી અથવા પોતાની રુચિ અનુસાર તે બધા તીર્થોમાં સ્નાન કરીને શ્રાદ્ધ વગેરે કરવા. ત્યારબાદ રામેશ્વર જઈને પરમેશ્વર ભગવાન શિવની સેવા કરવી. પછી સેતુ માધવમાં આવીને ક્રમશઃ રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન તથા અન્ય કપિવરોના તીર્થોમાં ત્યાં જઈને નિયમપૂર્વક સ્નાન કરવું. પછી ભગવાન રામેશ્વર તથા ભગવાન શ્રી રામચંદ્રજીને નમસ્કાર કરી ધનુષકોટીમાં નાહવા માટે જવું. ત્યાં સ્નાન કરીને યથાશક્તિ દાન કરવું. ત્યાર પછી કોટી તીર્થમાં આવીને નિયમપૂર્વક સ્નાન કરવું અને રામેશ્વર નામના ભગવાન શિવને પ્રણામ કરીને આપણી પાસે ધન હોય તો બ્રાહ્મણોને સોનાનું દાન આપવું. તલ, ધાન્ય, ગાય, ક્ષેત્ર, વસ્ત્ર, ચોખા વગેરેનું દાન કરવું. ધૂપ, દીપ, નૈવેદ્ય તથા પૂજાના અન્ય ઉપકરણ ભગવાન રામેશ્વરને અર્પણ કરવા. પછી ભક્તિપૂર્વક પ્રણામ કરીને આજ્ઞા લઈને સેતુ માધવની સમીપ જવું. તેમને પણ ધૂપ, દીપ વગેરે અર્પણ કરીને તેમની આજ્ઞા લઈને પૂર્વોક્ત નિયમોનું પાલન કરતા રહીને પોતાના ઘેર આવવું. ઘેર આવીને સડરસ ભોજન દ્વારા બ્રાહ્મણોને તૃપ્ત કરવા. આમ કરવાથી ભગવાન રામેશ્વર પ્રસન્ન થઈ મનોવાંછિત વસ્તુ આપે છે. તેના માટે નરકનો ભય રહેતો નથી અને તેની દરિદ્રતા નાશ પામે છે. તે પુરુષની સંતતિ વધે છે અને શીઘ્ર સંસાર બંધનનો નાશ કરીને તે સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. જે અહીંની યાત્રા કરવામાં અસમર્થ હોય તે શ્રુતિ, સ્મૃતિ તથા આગમ ગ્રંથોમાં જે સેતુ મહાત્મ્ય સૂચક પરમ પુણ્યમય ગ્રંથ હોય તેનો પાઠ કરાવો અથવા સ્વયં ભક્તિપૂર્વક તેનો પાઠ કરે. આ પ્રમાણે કરવાથી તે સેતુ સ્નાનના પુણ્ય ફળને નિસંદેહ પ્રાપ્ત કરે છે. બુદ્ધિમાન પુરુષોએ આ સુવિધા અંધ અને પંગુ લોકો માટે બતાવી છે. હે વિપ્રવરો, આ પ્રમાણે અહીં સેતુ તીર્થના યાત્રાનો ક્રમ બતાવવામાં આવ્યો છે. જે આને વાંચે કે શ્રવણ કરે છે તે સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે સેતુ તીર્થનું મહાત્મ્ય તથા આ ખંડનો ઉપસંહાર. સૂતજી કહે છે કે મુનિવરો, સેતુ તીર્થમાં કરેલા હોમ, જપ, તપ અને દાન બધું જ અક્ષય થઈ જાય છે. ધનુષકોટીમાં સ્નાન કરી ભક્તિપૂર્વક રામેશ્વર શિવના દર્શન કરી મનુષ્ય અહીં 3 દિવસ નિવાસ કરવો. અહીં સદક્ષ ઓમ નમઃ શિવાય આ મંત્રનો ભક્તિપૂર્વક 1008 વાર જપ કરીને મનુષ્ય ભગવાન શિવનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. આ સેતુ તીર્થના મહિમાનું વર્ણન કરવાના ઉદ્દેશથી દો, સમુદ્ર વગેરે શ્રુતિ સનાતન કાળથી વિદ્યમાન છે. જે માતાની સમાન આદરણીય છે એ જ પ્રમાણે અદો, યદારુ આ બીજી શ્રુતિ પણ તે જ વિષયમાં છે. વિષ્ણુ કર્માણી પશ્ચાત આ શ્રુતિ પણ સેતુ તીર્થના વૈભવનું વર્ણન કરનારી છે. તદિષ્ણુ આ બીજી શ્રુતિ પણ સેતુનું મહાત્મ્ય સૂચવે છે. આ વૈદિક શ્રુતિઓ ઉપરાંત ઇતિહાસ, પુરાણ અને સ્મૃતિઓ પણ સેતુ તીર્થના મહિમાનું વર્ણન કરે છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના અવસર પર સેતુ તીર્થમાં સ્નાન કરનાર મનુષ્ય તત્કાલ કોટી જન્મોના પાપનો નાશ કરી દે છે. વિષુવ યોગ, ઉત્તરાયણ કે દક્ષિણાયનના શરૂઆતનો દિવસ, સંક્રાંતિકાળ, સોમવાર તથા અમાવસ્યા અને પૂર્ણિમા તિથિ આ બધા દિવસોમાં સેતુ તીર્થના દર્શન કરવા માત્રથી 7 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. સૂર્યનારાયણ મકર રાશિમાં સ્થિત થાય ત્યારે સૂર્યોદય સમયે 3 દિવસ સુધી ધનુષકોટીમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપહીન થઈ જાય છે. જે મનુષ્ય માઘ માસમાં 15 દિવસ સુધી ધનુષકોટીમાં સ્નાન કરે છે તે વૈકુંઠ ધામને પામે છે. માઘ માસમાં રામ સેતુ તીર્થમાં 20 દિવસ સુધી સ્નાન કરનાર મનુષ્ય ભગવાન શિવનું સામીપ્ય પ્રાપ્ત કરે છે અને તેમની સાથે આનંદિત થાય છે તથા 30 દિવસ સુધી ત્યાં સ્નાન કરનાર મનુષ્ય ભગવાન શિવનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. તેથી માઘ માસમાં જ્યારે સૂર્યનો કિંચિત માત્ર ઉદય થયો હોય તે સમયે મનુષ્ય રામ સેતુમાં અવશ્ય સ્નાન કરવું. તે સ્નાન બ્રહ્માદિક પાતકોનું નાશક છે. ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ તથા અર્ધ્યોદય એવું પર્વ જ્યારે માઘ અમાસ રવિવાર હોય અને શ્રવણ નક્ષત્ર તથા વ્યતિપાત યોગ હોય. યોગમાં
તીર્થમાં ધનુષકોટી તીર્થમાં સ્નાન કરવું અત્યંત જરૂર છે. પૂર્વકાળમાં ભગવાન શ્રી રામચંદ્રજી રાવણનો વિનાશ કરવા માટે આ તીર્થમાં સ્નાન કર્યું હતું અને ઉક્ત યોગમાં સ્નાનનો નિયમ જણાવ્યો હતો. તે સમયે સિદ્ધ, ચારણ, ગંધર્વ, કિન્નર, નાગ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, પિતૃ સમુદાય તથા બ્રહ્મા વગેરે દેવ સમુદાય પણ ધનુષકોટી તીર્થનું સેવન કરે છે. જે મનુષ્ય પુણ્યમય રામસેતુનું સ્મરણ કરીને જ્યાં ક્યાંય પણ પોખરા વગેરેના જળમાં સ્નાન કરે છે તેનું લેશ માત્ર પણ પાપ શેષ રહેતું નથી. સેતુના મધ્યમાં આવેલા તીર્થોમાં મુઠ્ઠીભર અન્ન આપવાથી બધા રોગ અને ભ્રૂણ હત્યા વગેરે પાપ નષ્ટ થઈ જાય છે. ધનુષકોટીના દર્શન માત્રથી મનુષ્ય પોતાના સમસ્ત કુળને તારી દે છે. શ્રી રામચંદ્રજીના ધનુષકોટી થી કરેલી રેખામાં સ્નાન કરવાથી કરોડો પાતકોનો તત્કાળ નાશ થઈ જાય છે. જ્યાં સીતાજી અગ્નિમાં સમાયા હતા તે કુંડમાં સ્નાન કરવાથી સેંકડો ભ્રૂણ હત્યાઓ ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. જેવા રામચંદ્રજી છે તેવું જ સેતુ તીર્થ છે. જેવા વિષ્ણુ ભગવાન છે તેવા જ ગંગા પણ છે. તેથી હે ગંગે, હે હરે, હે રામ સેતુ તીર્થ એવું ઉચ્ચારણ કરીને જ્યાં ક્યાંય તીર્થની બહાર પણ સ્નાન કરે છે તેનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ગંધમાદન પર્વત પર સેતુમાં અર્ધોદય યોગ હોય ત્યારે સ્નાન કરીને જે પિતૃઓના ઉદ્દેશ્યથી સરસવના કણ જેટલું પણ પિંડદાન આપે છે તેના પિતૃઓ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમાં સ્થિર રહે છે ત્યાં સુધી તૃપ્ત રહે છે. સેતુ, પદ્મનાભ, ગોકર્ણ અને પુરુષોત્તમ આ તીર્થોમાં સમુદ્રના જળમાં કરવામાં આવેલું સ્નાન બધા સમયોમાં અભિષ્ટ છે. શુક્ર, મંગળ, શનિવારના દિવસે સંતાનની ઈચ્છા રાખનાર મનુષ્ય સેતુ તીર્થ સિવાય બીજે ક્યાંય ખરા સમુદ્રમાં સ્નાન ન કરવું. જેની પત્ની ગર્ભવતી હોય તે પણ સેતુ સિવાય બીજા સ્થાનોમાં સ્નાન ન કરે. સેતુનું સ્નાન સદૈવ ઉત્તમ છે. દિવસ, તિથિ અને નક્ષત્રના નિયમ સેતુથી ભિન્ન તીર્થોના માટે છે. સેતુમાં નદી અને સમુદ્રના સંગમમાં, ગંગા સાગર સંગમમાં, ગોકર્ણ ક્ષેત્રમાં અને પુરુષોત્તમ તીર્થમાં પણ સદૈવ સમુદ્ર સ્નાનનું વિધાન છે.